નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। અછત રાહત સમિતિની મળેલી બેઠકમાં 135 ગામો અછતગ્રસ્ત, નખત્રાણાના 32 અને લખપતના 86 ગામોનો સમાવેશ। રાજ્યમાં 17 લાખ કિલો ઘાસનું થયું વિતરણ। ચકચારી નલિયાકાંડમાં ચાર્જશીટ કરાઈ ફાઇલ। 474 પાનાની ચાર્જશીટ એસઆઈટીએ કરી દાખલ। 140 સાક્ષીઓ, 42 પંચનામાઓનો કરાયો સમાવેશ। 15 દિવસમાં ટપ્પર ડેમમાં ભરાશે નર્મદાના નીર। બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી ફીડર કેનાલનું કામ પૂર્ણતાને આરે। 530 મીટરની કેનાલ મારફતે વહેશે પાણી। કોંગ્રેસ દ્વારા માંડવીથી કિનારા બચાવો યાત્રાનો પ્રારંભ। દરિયા કિનારાના વિસ્તારોના પ્રશ્નો કરાશે ઉજાગર। માંડવીથી વલસાડ સુધી કોંગી નેતાઓ ગજવશે સભાઓ। આજે બુધવારે રાજ્ય સરકારની અછત રાહત સમિતિની બેઠક મળી હતી। મહત્વની આ બેઠકમાં આજે ગુજરાતના કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લાના 135 ગામોમાં અછત જાહેર કરાઈ હતી। કેબિનેટ મંત્રી અને અછત રાહત સમિતિના અધ્યક્ષ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નખત્રાણા તાલુકાના 32 ગામોને અછતગ્રસ્ત જાહેર કરાયા છે, જ્યારે લખપત તાલુકાના 86 ગામો અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત સુરેન્દ્રનગરના સલાયા તાલુકાના 17 ગામોનો સમાવેશ અસરગ્રસ્ત ગામોની યાદીમાં કરાયો છે। આ ગામડાઓમાં રાહત દરે માત્ર 2 રૂપિયે કિલો ઘાસચારો આપવામાં આવશે, તેમજ પૂરતા પ્રમાણમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવશે। કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધી 17 લાખ કિલો ઘાસનું વિતરણ કરવામાં આવ્યું છે અને હજુ પણ 4 કરોડ કિલો ઘાસનો જથ્થો સરકાર પાસે ઉપલબ્ધ છે। તેથી આગામી દિવસોમાં રાજ્યના કોઈપણ ગામડાઓમાં ઘાસચારાની અછત ઊભી નહીં થાય। દરેક જિલ્લામાંથી ઘાસચારાની આવતી માંગણીઓ અનુસાર પુરવઠો પૂરો પાડવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું। આ ઉપરાંત રાજ્યના 36 તાલુકાઓના 137 ગામો અને 60 પરાઓમાં ટેન્કર મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે। સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા હાલ 160 ટેન્કરો મારફતે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત રોજગારી પૂરી પાડવા સંદર્ભે વાત કરતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે રાજ્યમાં 3433 ગામો મનરેગા યોજના હેઠળ ચાલી રહ્યા છે, જેના લીધે લોકોને મનરેગા હેઠળ રોજગારી આપવામાં આવી રહી છે। તો મનરેગા હેઠળ 1505 ખેત તલાવડીઓ પણ બનાવવામાં આવી છે, જેથી આગામી દિવસોમાં વરસાદ થાય તો પાણીનો સંગ્રહ થઈ શકે। આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે આગામી ચોમાસું સારું રહેવાની આગાહી કરવામાં આવી રહી છે, ત્યારે જ્યાં સુધી પૂરતો વરસાદ નહીં પડે ત્યાં સુધી ઘાસચારા અને પાણીની વિતરણ વ્યવસ્થા યોગ્ય રીતે કરવા માટે અછત રાહત સમિતિની બેઠક યોજાશે। આજે બીજા 135 ગામોનો અસરગ્રસ્ત ગામો તરીકે અમે સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે, જેમાં કચ્છ જિલ્લાના લખપતના 86 ગામો, નખત્રાણાના 32 ગામ અને સાયલા સુરેન્દ્રનગર જિલ્લાનું એના 17 ગામો, કુલ મળીને 135 ગામો કે જ્યાં 2 રૂપિયે કિલો ઘાસ ફાળવવામાં આવશે। પાણીની વ્યવસ્થા પણ ખૂબ સુંદર રીતે અમારા પાણી પુરવઠા મંત્રીશ્રી અને બોર્ડ દ્વારા કરવામાં આવી રહ્યું છે। અત્યાર સુધીમાં 36 તાલુકા, 137 ગામ, 60 પરા, કુલ મળીને 155 ટેન્કર્સ અને 660 ફેરા મારફતે જરૂરિયાતવાળા ગામોમાં પાણી પૂરું પાડવામાં આવે છે। મનરેગા યોજના મારફતે 3433 ગ્રામ પંચાયતોમાં કામ ચાલુ છે। કામ પરના શ્રમિકોની સંખ્યા 2,34,767 છે।
કચ્છના ચકચારી નલિયાકાંડ મુદ્દે પોલીસ દ્વારા આજે નલિયા કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. હવેથી આ કેસ અદાલતમાં ચાલશે. ગત 25મી જાન્યુઆરીના નલિયાકાંડ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પીડિતાએ પોતાના પર સામૂહિક દુષ્કર્મ આચરાયું હોવાની ફરિયાદ નલિયા પોલીસ મથકે નોંધાવી હતી. આ સમગ્ર કેસની તપાસ SIT દ્વારા કરવામાં આવી હતી. ફરિયાદ નોંધાયા બાદ 7મી અને 8મી ફેબ્રુઆરીએ નલિયાકાંડના 8 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પકડાયા બાદ તેમના રિમાન્ડ મેળવીને પોલીસે સમગ્ર કેસના આધાર પુરાવાઓ એકત્ર કરવા તપાસ આદરી હતી. તપાસને અંતે પોલીસે આજે નલિયા કોર્ટમાં વિધિવત ચાર્જશીટ દાખલ કરી હતી. પોલીસે નલિયા કોર્ટમાં આ કેસ સંદર્ભે 474 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી, જેમાં 140 સાક્ષીઓ અને 42 જુદા જુદા પંચનામાઓ રજૂ કરાયા હતા. આ ઉપરાંત 13 વૈજ્ઞાનિક પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. નલિયાકાંડ મુદ્દે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ થઈ ગયા બાદ હવે સમગ્ર કેસ અદાલતમાં ચાલશે. ત્યારે જોવાનું એ છે કે ફરિયાદી પક્ષ અને સામા પક્ષે બચાવ પક્ષ દ્વારા કઈ રીતે પોતાનો કેસ ચલાવવામાં આવે છે. ભુજના પ્રમુખસ્વામી નગરના એક મકાનમાં બીજા માળે શોર્ટ સર્કિટને કારણે આગનો બનાવ બન્યો હતો. આગની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગને પગલે ભુજના ફાયર સ્ટેશનને તાત્કાલિક જાણ કરવામાં આવતા 2 ફાયર ફાઇટરો ઘટના સ્થળે તાત્કાલિક ધસી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ પ્રમુખસ્વામી નગરમાં રહેતા શૈલેન્દ્રસિંહ જાડેજાના ઘરમાં આગનો બનાવ બન્યો હતો. સદનસીબે સમય સૂચકતાથી ઘરના લોકો બહાર દોડી જતા જાનહાનિ થઈ ન હતી, પરંતુ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આગના બનાવને પગલે ઘટના સ્થળે ધસી ગયેલી 2 ફાયર ફાઇટરોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા કિનારા બચાવ અભિયાન અંતર્ગત બોટ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ બોટ યાત્રા માંડવી બંદરેથી નીકળીને છેક વલસાડ સુધી યોજાશે, જેમાં દરિયાઈ વિસ્તારમાં બોટ મારફતે કોંગી નેતાઓ સફર કરીને ઠેર ઠેર સભાઓ ગજવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા માંડવી ખાતેથી યોજાયેલી કિનારા બચાવ બોટ યાત્રાના પ્રારંભે શહેરના બંદર રોડ પર જંગી જાહેર સભા યોજાઈ હતી, જેમાં માછીમાર સમાજ દ્વારા કોંગ્રેસના નેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આયોજિત સાગરખેડુ જનસભામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. AICCના રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે ભાજપ પર ચાબખા વીંઝતા કહ્યું હતું કે સરકારે ગોચરો છીનવીને ઉદ્યોગપતિઓને સોંપી દીધી છે. માછીમારોની રોજીરોટી છીનવીને દરિયા કિનારાઓ ઉપર ઉદ્યોગોને જમીનની લહાણી કરાઈ છે. ઉદ્યોગપતિઓનો વિરોધ નથી, પરંતુ ગરીબોના અધિકારો છીનવવામાં આવે છે તેનો કોંગ્રેસ વિરોધ કરે છે. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે પાકિસ્તાનના માછીમારો અહીં આવી અને પોતાની બોટ છોડીને ચાલ્યા જાય અને ભારતીય માછીમારોનું અપહરણ થઈ જાય, છતાંય આપણી સરકાર કાંઈ જ ન કરી શકે, ત્યારે કોંગ્રેસને કિનારા બચાવ યાત્રા કાઢવી પડે છે, તેવું શક્તિસિંહ ગોહિલે ઉમેર્યું હતું. 450 વર્ષ પહેલા મહારાવે આ શહેર તો હતું, પણ સાથોસાથ આ શહેરમાં વસતા અથવા કચ્છમાં વસતા કોમી એકતાના વાતાવરણ તો આપ જુઓ. એ સમય હતો કે જ્યારે માંડવીના ખલાસીઓ 400 કરતા વધારે મોટા જહાજના માલિકો હતા અને અહીંથી આફ્રિકા કે યુરોપ સાથે ધંધા રોજગાર અહીંથી થતો હતો. અને સાથોસાથ આખા દેશમાંથી મુસ્લિમ બિરાદરોએ મક્કા જવું હોય તો આપણા દ્વારે થઈને જવું પડતું હતું. મક્કા પણ અહીંથી જવાતું હતું. અને હિન્દુ રાજા હોય તો પણ અહીંયા કોઈ મક્કા માટે જવા આવનાર કે કોઈ હાજી સાહેબ એ જન્નતે નસીબ થાય તો એના માટેની તમામ સુવિધા એ કચ્છનું રાજ્ય કરતું હતું. આ કોમી એકતા ક્યાંય હોય તો એ આપણા કચ્છમાં પડેલી છે. આપણે આપણા દરિયાકાંઠાને સુરક્ષિત રાખીએ તો આપણા માછીમાર ભાઈઓ આ દરિયો ખેડીને દેશનું વિદેશી મૂલ્યામણ સૌથી વધારે રળીને કોઈ આપી શકવાની તાકાત હોય તો એ આપણા માછીમારોમાં છે. આપણા જખો બંદર હોય, મુન્દ્રાનું હોય, માંડવીનું હોય કે કચ્છના કાંઠાનું કોઈ પણ બંદર હોય, ત્યાં આગળના માછીમાર ભાઈઓમાં એ તાકાત. ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર હતી, ક્યારેય આપણે એવું નહોતું સાંભળતા
કે કચ્છના કોઈ પણ માછીમારે પાકિસ્તાનની સરહદમાં જવું પડે, કારણ કે આપણો દરિયાકાંઠો પ્રદૂષણથી મુક્ત હતો. આ દરિયાકાંઠે પ્રદૂષણ નહોતું, પરિણામે ઉત્તમ માછલી અહીંયા થતી. હા, પાકિસ્તાનના માછીમારો અહીંયા આવી જાય અને આપણી મિલિટરી કે આપણી કોસ્ટલ સિક્યુરિટી એમને પકડે એવી સ્થિતિ થતી હતી, કારણ કે આપણા દરિયાકાંઠે ઉત્તમ માછલી મળતી. ઉદ્યોગના પ્રેમ પાછળ દરિયો એટલો પ્રદૂષિત થયો કે મારા કચ્છી માળુને દરિયાકાંઠાએ માછલી મળે નહીં અને ન છૂટકે એને પાકિસ્તાનની સરહદમાં જવું પડે. એ પરિસ્થિતિનું નિર્માણ થયું એ કોના કારણે થયું? મારે ને આપણે સૌએ વિચારીએ તો જવાબ એ મળે કે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર 22 વર્ષથી ગુજરાતમાં સત્તામાં આવી, દરિયાકાંઠાને છૂટો મૂકી દીધો. કરો પ્રદૂષણ કરવું હોય એટલું કરો, લૂંટો, ભાગ મને આપો, આ તો બીજેપી જેવું કરવું હોય એવું છૂટ. સિદ્ધાર્થ પટેલે પણ જણાવ્યું હતું કે કચ્છ ગુજરાતના માછીમારોના અધિકારોનું હનન થતું હોવાના આક્ષેપ કર્યા હતા. ત્યારે કોંગ્રેસ સાગરખેડૂઓના અધિકારો સુનિશ્ચિત કરવા મથામણ કરી રહી છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ પણ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રારંભમાં સાગર કથાઓની વાત કરીને હાજી કાસમ અને કાનજી માલમ જેવા સાહસિકોને યાદ કર્યા હતા. ત્યારબાદ કચ્છમાં રણોત્સવ જેવા કાર્યક્રમો યોજાય છે, પરંતુ દરિયાઈ વિસ્તારોને પ્રવાસન ક્ષેત્રે વિકસાવવા કોઈ પ્રયાસ કરાયો નથી. રણમાં અનેક દુષ્કૃત્યો કરાયા, વિકાસના નામે અનેક ગોરખ ધંધાઓ થયા તેવું તેમણે જણાવ્યું હતું. આ સાથે જ હાલ ભારતની 980 બોટ પાકિસ્તાનના કબજામાં છે અને 450 માછીમારો પાકિસ્તાનમાં સજા ભોગવતા હોવાનું તેમણે ઉમેર્યું હતું. આ બોટ અને માછીમારોને છોડાવવા ભાજપ સરકારે કોઈ જ પ્રયાસ કર્યા નથી તેવા ચાબખા અર્જુનભાઈ મોઢવાડિયાએ વીંજ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ ભાજપ સરકારને આડે હાથ લીધી હતી, જેમાં 1960માં ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી 1995 સુધી કોંગ્રેસની સરકારમાં અનેક વિકાસ કામો થયા. નર્મદા યોજનાનો પાયો કોંગ્રેસે નાખ્યો હતો. હવે ભાજપ તેનો યશ લઈ રહી છે. ભાજપની સરકારના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. સાગરકાંઠાઓમાં આવેલા ઉદ્યોગોથી દરિયા કિનારાઓમાં પ્રદૂષણ ફેલાયું છે. માછલીઓ નષ્ટ પામતા માછીમારોની રોજગારી છીનવાઈ છે. ગૌચરો ઉદ્યોગોને સોંપી દેવામાં આવતા પશુધન પણ મુશ્કેલીમાં મુકાયું છે. ઉદ્યોગોને લાભ અપાવવા માટે ભાજપની સરકારે ગરીબોના અધિકારો પર તરાપ મારી હોવાનું ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું. આજે યોજાયેલી જંગી જાહેર સભામાં બારોઈના પૂર્વ સરપંચ મુકેશભાઈ ઘોર સહિતના ભાજપના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા હતા અને તેમને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આવકાર આપ્યો હતો. બંદર રોડ પર યોજાયેલી સભા બાદ માંડવીના દરિયામાંથી કોંગ્રેસની બોટ યાત્રાએ પ્રસ્થાન કર્યું હતું. કિનારા બચાવ અભિયાન અમે પ્રજા સાથે જોડાયેલા છે. ખાસ કરીને એમને મળતી જે સગવડો હતી એ સગવડો બંધ કરી દેવામાં આવી છે, સબસિડી બંધ કરી દેવામાં આવી છે અને જે પર્યાવરણના પ્રશ્નો ઊભા થયા છે, પ્રદૂષિતતાના પ્રશ્નો ઊભા થયા છે, એને લીધે માછીમારોને દૂર દરાજ સુધી એમને બોટિંગ કરીને માછી પકડવા જવું પડે છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે બફાટ કરે છે, એમ કહી રહ્યા છે કે કોંગ્રેસ દેખાવા માટે અથવા ચૂંટણી હારી જવાની હોવા છતાં આ પ્રકારની રેલીઓ યાત્રાઓ યોજી રહી છે. પણ એમને ખ્યાલ આવવો જોઈએ કે 1984માં ફક્ત 2 જ બેઠકો ભારતીય જનતા પાર્ટીને આખા દેશમાં મળી હતી અને હમણાં છેલ્લે ગુજરાતમાં યોજાયેલી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં પણ એમના સુપડા સાફ થઈ ગયા છે અને ઘણી બધી જિલ્લા પંચાયતોને તોડવાનો પ્રયત્ન કરવા હોવા છતાં એક પણ જિલ્લા પંચાયતમાં કોઈનો વાળ વાંકો કરી શક્યા નથી. ગુજરાતની અંદર જે કોસ્ટલ કોમ્યુનિટી છે, ખાસ કરીને દરિયા કિનારે વસતી માછીમાર કોમ્યુનિટી, જેના 45 લાખ લોકો જેના ઉપર નભે છે જે વ્યવસાય ઉપર, અને બીજી જે કોસ્ટલ કોમ્યુનિટી છે એમના પ્રશ્નો ઉઠાવવા માટે 1600 કિલોમીટર લંબાઈના દરિયા કિનારા માંડવીથી શરૂ કરીને દક્ષિણ ગુજરાતના ઉમરગામ સુધીની 10 દિવસની આ બોટ યાત્રાનો આજે પ્રારંભ થયો છે. કોંગ્રેસનું રાજ હતું ત્યારે માછીમાર ભાઈઓ માટે અનેક યોજનાઓ કોંગ્રેસની સરકારો અમલમાં લેવાતી. પહેલાં હલેસા અને માત્ર સઢવાડી હોડીઓ હતી. કોંગ્રેસ સરકારે લોન અને સબસિડીઓની યોજના લઈ આવી
અને આજે વર્તમાનમાં જે ટ્રોલર છે એ ટ્રોલરના માલિકો, બોટના માલિકો, માછીમાર ભાઈઓને બનાવ્યા. વિદેશમાં જે વાણવટું કરતા હતા એ પણ માત્ર 100 ટનના વાણો બનતા હતા, એની જગ્યાએ આજે 2000 ટનના કેપેસિટીના વાણો બનવા લાગ્યા છે. આ માછીમાર ભાઈઓને બોટમાં ડીઝલ જોઈએ તો ડીઝલ માટે અમે સેલટેક્સ બાદ કરી અને ડીઝલ આપવું એવી સબસિડીની યોજના લાવ્યા હતા. એ ઉપરાંત જે કેરોસીનથી જે નાની બોટો ચાલતી હતી એને માસિક 235 લીટર કેરોસીન છે દર મહિને આપતા, એની જગ્યાએ આજે ડીઝલમાં સેલટેક્સ મુક્ત ડીઝલ મળતું હતું એ બંધ થયું. 235 લીટર કેરોસીનની જગ્યાએ માત્ર 35 લીટર કેરોસીન મળે છે. દરિયાની અંદર એટલું બધું પ્રદૂષણ થયું છે કે એને કારણે એક્વાકલ્ચર ડેમેજ થયું છે, મચ્છીનું ઉત્પાદન ઘટ્યું છે અને એને કારણે આપણા માછીમાર ભાઈઓને આજે પાકિસ્તાનની સરહદ સુધી જવું પડે છે. એને કારણે 980 જેટલી બોટ આજે પાકિસ્તાનના કબજામાં છે. 450 જેટલા માછીમાર ભાઈઓ પાકિસ્તાનની જેલમાં છે. આ બોટ માલિકો માટે નવી બોટ બનાવવા માટે પણ અમે જે ડૉક્ટર મનમોહનસિંહની સરકાર હતી ત્યારે યોજના લઈ આવ્યા હતા, એ પણ વર્તમાન સરકારે બંધ કરી છે. એટલે આ બધા જ પ્રશ્નોને ઉઠાવવા માટે અમે આજે બોટ યાત્રાનો પ્રારંભ કર્યો છે. રણ પ્રદેશ તરીકે ઓળખાતા કચ્છ જિલ્લામાં પાણીની કટોકટી કોઈ નવી વાત નથી. પ્રતિવર્ષે ઉનાળામાં પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે, ત્યારે સરકારે નર્મદાનું પાણી કચ્છના છેવાડા સુધી પહોંચતું કરવા સ્તુત્ય પ્રયાસો કર્યા છે. તેમાં પણ ટપ્પર ડેમમાં પાણી પહોંચાડવાની યોજના કચ્છ માટે મહત્વની બની રહેશે. ત્યારે આગામી 15 દિવસમાં નર્મદાનું નીર ટપ્પર ડેમમાં પહોંચતું થશે તેવી વિગતો મળી છે. અંજાર મત વિસ્તારના ધારાસભ્ય અને સંસદીય સચિવ એવા વાસણભાઈ આહિરે કરેલા પ્રયાસો થકી સરકાર દ્વારા ટપ્પર ડેમમાં નર્મદાના નીર ભરવાની મંજૂરી મળી છે. મંજૂરી મળ્યા બાદ યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. ટપ્પર ડેમમાં નર્મદાનું પાણી ભરવા માટે કચ્છની મેઇન બ્રાન્ચ કેનાલમાંથી ફીડર કેનાલ કાઢવામાં આવી છે. આ કેનાલનું કામ હાલ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. કચ્છ બ્રાન્ચ કેનાલમાં 530 મીટરની ફીડર કેનાલ પાથરવામાં આવી છે. કચ્છ સિંચાઈ વિભાગના ડેપ્યુટી ઇજનેર પાડવીના જણાવ્યા પ્રમાણે ટપ્પર ડેમમાં પાણી પહોંચાડવા માટેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. 530 મીટરની ફીડર કેનાલનું કામ પૂર્ણતાના આરે છે. આગામી 15 દિવસમાં લાઇનિંગનું કામ સંપન્ન કરી દેવામાં આવશે. ત્યારબાદ મુખ્ય કેનાલમાં પાણીનું મેનેજમેન્ટ કરીને આયોજન કરવાનું છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું કામ સંપન્ન થયા બાદ દૈનિક 57 ક્યુમેક્સ પાણીનો જથ્થો ટપ્પર ડેમમાં પહોંચતો કરવામાં આવશે. ટપ્પર ડેમમાં પાણીનો સંગ્રહ કરીને તેનું વિતરણ કરવામાં આવશે. છેલ્લા લાંબા સમયથી ટપ્પર ડેમમાં નર્મદાનું પાણી ભરવાની થતી ચર્ચાઓ હવે એકાદ પખવાડિયામાં જ સાકાર થાય તેવું લાગી રહ્યું છે. ટપ્પર ડેમમાં નર્મદાનું દૈનિક 57 ક્યુમેક્સ પાણી ભરવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી પહોંચતું થશે. બ્રાન્ચ કેનાલમાંથી આવતા પાણીનું યોગ્ય સંગ્રહ થતાં વિતરણ વ્યવસ્થા સારી રીતે અને પૂરતા પ્રમાણમાં થઈ શકશે. ત્યારે કહી શકાય કે અંજારના ધારાસભ્ય અને સંસદીય સચિવ એવા વાસણભાઈ આહિર દ્વારા ટપ્પર ડેમ ભરવા માટેની કરાયેલી કામગીરી પ્રશંસનીય કહી શકાય. તો નર્મદા નિગમના ડાયરેક્ટર મુકેશ ઝવેરીએ પણ જણાવ્યું હતું કે આગામી 23મી તારીખ સુધી ટપ્પર ડેમમાં નર્મદાનું જળ લહેરાશે. ચોક્કસ પ્રકારના મોનિટરિંગ સાથે યુદ્ધના ધોરણે ફીડર કેનાલનું કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં ગાંધીધામ કંડલા સંકુલ માટે અછે દિનના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ મહત્વાકાંક્ષી યોજના સાકાર થવાથી પાણીની સમસ્યા મહદઅંશે નિવારી શકાશે. આ ટપ્પર ડેમ 1965માં ચાલુ થયો ત્યારે બહુ સારી સ્થિતિ અને સારી સ્થિતિથી કામ થયો છે. આની પાર જે છે જેને કહેવાય પાર એ 80 ફૂટ ઊંડી ખોદેલી મટ્ટીની ખોદી અને મટ્ટીની હાઈટ પૂરેલી છે અને 1 ફૂટ ઉપર પાણી છાંટી અને બહુ સુંદર અને સારું કામ બનાવેલું છે. ત્યાં પાણી લીક થતું નથી અને એ જમાનામાં બહુ સારું કામ થયેલું છે. હાલના તબક્કે આ ડેમ ખાલી છે અને મટ્ટી નીકળી જાય એ પણ બહુ સારું છે અને પાણી સરકાર ભરે એ બહુ સારું કહેવાય. પરંતુ અંજાર તાલુકાના ગામડાને કોઈને આ પાણીનો લાભ મળતો નથી, કારણ કે પાણી ખારું થઈ જાય છે એટલે કોઈ પીતું પણ નથી. અને આ વખતે સારું થયું કે આ ખાલી થઈ જાય છે આ ડેમ. અને જો સદભાવનાથી જો આ પાણી આવી જાય તો સારા સમાચાર કહેવાય. નર્મદાની કેનાલ જે છે એ લગભગ 10 થી 11 જગ્યાએ હજી તૂટેલી છે, પૂરું કામ થયું નથી. મને લાગે કે દિવાળી સુધી પણ ટપ્પર ડેમમાં પાણી ભરાય તો સદનસીબ કહેવાય. સરકારશ્રી આના ઉપર ખાસ ધ્યાન દે, કંડલા ગાંધીધામને પાણી પૂરું
આપે અને ગાંધીધામને લાભ મળે એમાં અમારી ખુશી છે, પણ ખેડૂતોને પણ લાભ મળે. જે સરકાર એમ કહે છે કે ખેડૂતોને લાભ મળશે, ડેમ ભરાશે, મળશે કે કેમ એના વિશે સરકાર સ્પષ્ટતા કરે. 2 તબક્કામાં નર્મદાના કેનાલોમાં પાણી આવી ગયું છે. 2 કામોના ઉદ્ઘાટનો આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે સલીમગઢમાં જાજામાં ઉપર એમણે ઉદ્ઘાટન કર્યું અને બીજું કામ એમણે રાપરમાં કર્યું. તો બંને બાજુ પાણી કચ્છની અંદર આવી ગયા છે. હવે ત્રીજો તબક્કો છે. ત્રીજો તબક્કો જે છે એ ભચાઉ અને અંજારને પાણી આપવાનો છે. પરંતુ ખાસ વિશેષતા આ કેનાલમાં એવી છે કે કેનાલમાં ખેતી માટે તો પાણી છે, પરંતુ અંજાર અને ગાંધીધામ અને કંડલા જે કોમ્પ્લેક્સ છે એના ટપ્પર ડેમને પણ આ પીવાના પાણીથી ભરી દેવાનું છે. તો આ બહુ મહત્ત્વની ઘટના છે. અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારથી સત્તા ઉપર બેઠા છે એના થોડા દિવસમાં જ પર્યાવરણ ક્ષેત્રે મંજૂરી મળી અને પર્યાવરણ ક્ષેત્રે મંજૂરી મળ્યા પછી કામ બહુ યુદ્ધના ધોરણે કામ ચાલુ છે. મને લાગે છે કે 7-8 મહિના આ કામ થઈ ગયા છે. હજી એકાદ મહિનામાં સંપૂર્ણપણે કામ જે ડેડલાઇન વિધાનસભામાં આપવામાં આવેલી હતી, માનનીય મુખ્યમંત્રીશ્રીએ જાહેરમાં જે ડેડલાઇન આપી છે એ ડેડલાઇનના અંદર કામ પૂરું થઈ જશે એવો અમને વિશ્વાસ છે. કુલ મળીને જે નર્મદાનું કામ ચાલે છે એમાં મેઇન કેનાલ જે છે 357 કિલોમીટરની મેઇન કેનાલ છે. એમાં 300 કિલોમીટરનું કામ પૂરું થઈ ગયું છે. અગાઉ પણ અમે આવી બાબતો જાહેરમાં મૂકી છે. આજે ફરીથી મૂકતા મને ખૂબ આનંદ થાય છે કે હવે માત્ર 57 કિલોમીટરનું જ કામ બાકી છે. એ અલગ ટુકડાની અંદર બાકી છે. કારણ કે જમીન સંપાદનનો નવો કાયદો આવવાથી એનો અમલીકરણ થાય એટલે 357નો પણ કામ જે છે એ આગળ વધશે એવી અમને આશા છે. કચ્છમાં ગત વર્ષે અપૂરતા વરસાદને કારણે ઘાસચારા અને પાણીની તંગી વર્તાઈ છે, જેમાં સરકારે કચ્છના 4 તાલુકાઓમાં રાહત દરે ઘાસ વિતરણ કરવાની જાહેરાત કરી હતી, જેને અનુલક્ષીને ભુજ, અબડાસા અને મુન્દ્રામાં 10 ઘાસ ડેપો શરૂ કરાયા છે. જ્યારે ગાંધીધામ તાલુકામાં હાલ કોઈ જરૂરિયાત ન જણાતા આ તાલુકામાં ઘાસ ડેપો ડ્રોપ કરવા માટેની દરખાસ્ત કરાઈ છે. સરકાર દ્વારા દર બુધવારે અછત રાહત સમિતિની બેઠક યોજીને રાજ્યમાં ઘાસચારા અને પાણીની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરાઈ છે. ત્યારે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છમાં 3 તાલુકાઓમાં ઘાસ ડેપો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં ભુજ તાલુકાના ખાવડા, બગાડિયા, મીઠડી, બિરંડિયારા, લુણામાં ઘાસ ડેપો શરૂ કરાયો છે. તો અબડાસામાં નલિયા, વાયોર, મોટી બેર તેમજ જખૌમાં ઘાસ ડેપો શરૂ થયા છે. જ્યારે મુન્દ્રામાં એક મળીને કુલ 10 ઘાસ ડેપો સરહદી કચ્છ જિલ્લામાં કાર્યરત થયા છે. આ ઘાસ ડેપો પરથી જિલ્લાના અસર પામેલા ગામડાઓના માલધારીઓને 4496 ઘાસ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે અને ઘાસ કાર્ડ ધરાવતા લાભાર્થીઓને રાહત દરે ઘાસચારો આપવામાં આવે છે. હાલ સુધી ભુજમાં 21,640 કિલો ઘાસ વિતરણ કરાયું છે, જ્યારે 1,90,000 કિલો ઘાસનો સ્ટોક છે. અબડાસામાં 8,880 કિલો ઘાસ વિતરણ થયું છે અને 89,450 કિલો ઘાસનો સ્ટોક છે. મુન્દ્રાના એક ઘાસ ડેપોમાંથી 11,920 કિલો ઘાસ વિતરણ કરાયું છે અને 8,120 કિલો ઘાસનો સ્ટોક છે. જિલ્લામાં હાલ કુલ 2,07,000 કિલો ઘાસનો સ્ટોક ઉપલબ્ધ છે. દરરોજ ઘાસ ડેપોમાંથી જરૂરિયાત મુજબનો જથ્થો વિતરણ કરવામાં આવે છે. તો આગામી માસમાં જિલ્લામાં ઘાસચારો યોગ્ય રીતે વિતરિત થાય તે માટે 30 લાખ કિલો ઘાસ મંગાવવાની દરખાસ્ત રાજ્ય સરકારને કરાઈ છે. તો ગાંધીધામમાં ફાળવાયેલ ઘાસ ડેપોની જરૂરિયાત ન જણાતા તેને ડ્રોપ કરવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે. કચ્છમાં ઉનાળાની શરૂઆતની સાથે પાણીની સમસ્યા શરૂ થઈ ગઈ છે. હાલ ઉનાળાના આકરા તાપ વચ્ચે અબડાસા, લખપત, રાપર અને બન્નીના વિસ્તારોમાં પાણીની તીવ્ર તંગી વર્તાઈ છે. ત્યારે પાણી પુરવઠા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટે ટેન્કરોની વ્યવસ્થા કરી છે, પરંતુ હજુ પણ પાણીની સમસ્યા હલ ન થતાં કચ્છમાં 60 જેટલા નવા બોર બનાવવાનું આયોજન પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. 60 જેટલા બોર માટે પાણી
પુરવઠા વિભાગ દ્વારા હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે. કચ્છના નખત્રાણા, નેત્રા, વીડી, શિણાય, દુધઈ સહિતના વિસ્તારોમાં નવા બોર બનાવવાનું આયોજન પાણી પુરવઠા વિભાગ દ્વારા ઘડી કાઢવામાં આવ્યું છે. હાલ કચ્છને નર્મદાનું 260 MLD પાણી મળી રહ્યું છે, ત્યારે 460 જેટલા સ્થાનિક બોર પણ કચ્છમાં ઉપલબ્ધ છે. તેમ છતાં પણ અબડાસા, લખપત, રાપર અને બન્નીના વિસ્તારોમાં પણ આ વર્ષે પાણીની તંગી ઉપસ્થિત થઈ છે. આગામી 15 દિવસમાં તમામ બોરની કામગીરી શરૂ કરી દેવામાં આવશે તેવું પાણી પુરવઠાના અધિકારી AS રાઠવાએ જણાવ્યું હતું. હાલ કચ્છના 38 ગામો અને 25 પરામાં ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. અછતની પરિસ્થિતિ છે તો આપણે જાણીએ છીએ, ઉનાળો છે એટલે સ્વાભાવિક છે કે પાણીની જરૂરિયાત પશુઓને, માણસોને બધાને વધી ગઈ હોય, એટલે આપણે ટેન્કરોથી અત્યારે પાણી સપ્લાય કરી રહ્યા છીએ. જિલ્લામાં અત્યારે 27 ટેન્કરો ચાલી રહ્યા છે. એમાં મેક્સિમમ કહીએ તો લખપત તાલુકામાં, રાપર તાલુકા અને અબડાસા તાલુકા અને બંને વિસ્તારમાં આપણે ખાતાકીય ટેન્કર અત્યારે 23 જેટલા ચાલી રહ્યા છે. 4 ખાનગી ટેન્કરોથી સપ્લાય કરીએ છીએ અને અગાઉ આપણે 12 ટેન્કર ચાલુ હતા. પછી અત્યારે આપણે જેમ જરૂરિયાત જેમ ઉપસ્થિત થઈ વચ્ચે આપણે મેઇન લાઇનમાં ભંગાણ થયું, ત્યારબાદ આપણે ટેન્કરો વધાર્યા છે અને 11 ટેન્કરો જેવા આપણે બીજા ડેપ્લોય કરવાના. નવા બોરમાં આપણે આ વખતે માસ્ટર પ્લાન જે બનાવ્યો છે એમાં 60 જેટલા બોરનું આપણે આયોજન કરવામાં આવ્યું છે. એટલે જે જિલ્લાના જે આપણે પોકેટ છે પાણીના, ધારો કે આ બાજુ નખત્રાણા, નેત્રા, શિણાય, વીડી, નાગલપર, દુધઈ, મુદ્રા બાજુના કોઈક એવા વિસ્તાર હોય જે ટૂંકમાં જ્યાં આપણે પાણી અવેલેબલ છે ત્યાં આપણે એનું સર્વેક્ષણ કરી અને આ બોર કરવાનું આયોજન. જનરલી આપણે 250 થી 300 ફૂટ જેટલા બોર કરીએ છીએ, પણ અમુક જગ્યાએ એવા પોકેટ હોય કે ધારો કે ત્યાં કદાચ ખારાશનું પ્રમાણ ઉપર આવતું હોય તો આપણે ત્યાં એ પ્રમાણે એની ઊંડાઈ નક્કી કરીને બોર કરીએ. બોરનો જો આપણે ડિસ્ચાર્જ કહીએ તો એમાં 40,000 કે એટલું જ મળતું હોય છે. એટલે એ પ્રમાણે આપણે અત્યારે જે લગભગ 250-200 MLD જેટલું આપણે પાણી મળી જતું છે. કચ્છનું ઉદાહરણ સમગ્ર વિશ્વમાં કોમી એકતા અને ભાઈચારાની મિસાલ તરીકે અપાય છે, તો કચ્છી લોકોને પણ શાંત સ્વભાવના ગણવામાં આવે છે. પરંતુ હાલ ઉનાળાના આકરા તાપને કારણે કચ્છીઓના મગજનો પારો પણ ઉચકાયો હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે કચ્છમાં છેલ્લા 1 માસ દરમિયાન હત્યાના પ્રયાસ સહિત મારામારીના 84 બનાવો પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. કચ્છ જિલ્લામાં ઉનાળાના પ્રારંભની સાથે જ ગરમીએ તેનો આકરો મિજાજ બતાવ્યો છે. તેવામાં અસહ્ય ઉકળાટને કારણે કચ્છીઓના મગજનો પારો પણ ઉકળી ઉઠ્યો છે. છેલ્લા એપ્રિલ માસ દરમિયાન જિલ્લામાં હત્યાના પ્રયાસ, મહાવ્યથા તેમજ નજીવી બાબતે સામાન્ય મારામારીના 84 બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. આ બાબતે મનોચિકિત્સકોનું માનીએ તો કોઈપણ વ્યક્તિ કયા સમયે કેવું વર્તન કરશે તે માટે સમય સંજોગ ઉપરાંત વાતાવરણની પણ મહત્વની અસર રહેતી હોય છે. ગરમી વધવાને કારણે લોકોના મગજનો પારો પણ ઉચકાતો હોય છે. એક તરફ પાકિસ્તાન દેશની સીમા પર રીતસરનો આતંક મચાવે છે, ત્યાં બીજી તરફ દરિયાઈ સીમામાં પણ હાહાકાર મચાવીને પોતાની નાપાક હરકતમાંથી પાકિસ્તાન બાજ આવતું નથી. ત્યારે ફરી એકવાર બોટ અપહરણની ઘટના બહાર આવી છે, જેમાં IMBL નજીક માછીમારી કરી રહેલી 5 ફિશિંગ બોટની સાથે તેમાં સવાર 30 જેટલા ખલાસીઓને ઉઠાવી જવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. ખલાસીઓને બંધક બનાવીને પાક જેલમાં લઈ જવાયા છે. અરબી સમુદ્રમાં ફરીથી ભારતીય માછીમારોનું અપહરણ કરવામાં આવતા કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના માછીમારોમાં રોષ ફેલાયો છે. અવારનવાર પાક મરીન દ્વારા ભારતીય માછીમારોનું અપહરણ કરવામાં આવતા માછીમારોમાં ભય ફેલાયો છે. પ્રાપ્ત અહેવાલો મુજબ અપહરણ કરાયેલી 5 બોટમાંથી એક બોટના એન્જિનમાં આગ પણ લાગી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે માછીમારોની સિઝન અંતિમ તબક્કામાં છે અને હવે સિઝન પૂર્ણ થઈ રહી છે, ત્યારે વધુ 5 બોટના અપહરણની ઘટના સામે આવી છે. કચ્છના માંડવી બંદરેથી આજે જ કોંગ્રેસ દ્વારા કિનારા બચાવો અભિયાન હાથ ધરીને બોટ યાત્રાનો પ્રારંભ થયો છે. ત્યારે બોટ અપહરણની આ ઘટનાનો મુદ્દો રાજકીય રીતે પણ તડાફડી મચાવશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
પૂર્વ કચ્છના મુખ્ય મથક ગાંધીધામમાંથી પોલીસે 67,000ના શરાબ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર એફસીઆઈ કોલોની નજીક કારમાં શરાબની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલને મળી હતી, જેના આધારે પોલીસે વોચ ગોઠવીને કારમાં લઈ જવાતો શરાબ ઝડપી પાડ્યો હતો. કારની તલાશી લેતા જુદા જુદા બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની 192 બોટલ મળી આવી હતી. તો કારમાં સવાર ઓમદાન ગઢવી તથા નરોત્તમ ભગવાનભાઈ મંગની રામની ધરપકડ કરી હતી. સાથે જ પોલીસે 67,000ના દારૂ સાથે 4 લાખની કિંમતની કાર પણ કબજે કરી આગળની તપાસ હાથ ધરી હતી. આરોપીઓ દારૂનો જથ્થો ક્યાંથી લઈ આવ્યા હતા અને કોને આપવાના હતા તે સહિતના મુદ્દાઓ પર પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. તો બીજી તરફ મુન્દ્રાના બારોઈમાંથી પણ પોલીસે 19,000નો શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણના માર્ગદર્શન હેઠળ મુન્દ્રાના પીઆઈ આર.એન. વિરાણીની સૂચનાથી મુન્દ્રામાં પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળતા પોલીસે બારોઈ 3 રસ્તા પાસે વોચ ગોઠવી હતી. તેવામાં ગોયરસમા તરફથી આવતી મારુતિ કારના ચાલકે પોલીસને જોઈને નાસવાનો પ્રયાસ કર્યો હતો. મુન્દ્રા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા કાર ચાલક અમિત વિનોદભાઈ પરમાર કાર મૂકીને નાસી છૂટ્યો હતો. કારની તલાશી લેતા તેમાંથી ઇંગ્લિશ દારૂની 48 બોટલ મળી આવી હતી. પોલીસે 19,200ના દારૂના જથ્થા સાથે 40,000ની મારુતિ કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે અસામાજિક તત્વો દ્વારા રાત્રિ દરમિયાન પાણીની 3 લાઇન તોડી પાડવામાં આવતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. પાણીની લાઇનોનું સમારકામ ગ્રામ પંચાયત દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરાયું હતું. તો અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા સરપંચ દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. હાલ કાળઝાળ ગરમીને કારણે પાણીની માંગમાં વધારો થયો છે. ત્યારે નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે અસામાજિક તત્વોએ પાણીની લાઈન તોડી પાડતા ગામ લોકોને તરસ્યા રહેવાનો વારો આવ્યો હતો. જો કે ગામ લોકોને પાણીની સમસ્યાથી વધુ સમય પરેશાન થવું ન પડે તે માટે યુદ્ધના ધોરણે લાઈનનું સમારકામ હાથ ધરાયું હતું. આ અંગે ગ્રામ પંચાયતના સરપંચ પ્રેમજીભાઈ ભગતે જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષથી ગામમાં પાણી સપ્લાયની કામગીરી વ્યવસ્થિત રીતે ચાલી રહી છે, જે અસામાજિક તત્વોની આંખમાં ખૂંચતા ગત રાત્રિના 2 વાગ્યા બાદ વોટર સપ્લાયની 3 લાઈન તોડી નાખવામાં આવી હતી, જેથી હજારો લીટર પાણી વહી નીકળ્યું હતું. જો કે લાઈન સમારકામનું કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરાતા બપોરે પાણી વિતરણ રાબેતા મુજબ શરૂ થઈ ગયું હતું. ગામના કેટલાક અસામાજિક તત્વો આવી પ્રવૃત્તિ કરી રહ્યા છે, જેથી આ ઘટનાની પોલીસ મથકે પણ ફરિયાદ કરવામાં આવી છે. તેમજ રાત્રિ દરમિયાન ગામમાં પોલીસ પેટ્રોલિંગ માટેની માંગ પણ કરવામાં આવી હતી. તો પાણીની લાઈન તૂટ્યાની જાણ થતાં સરપંચની સાથે ગામના ઉપસરપંચ આદમભાઈ ભગોરા, તલાટી ખેતાભાઈ પટેલ, ઓપરેટર ગાભુભા જાડેજા સહિતના અગ્રણીઓ દોડી ગયા હતા. તો આ તરફ દેવીસર ગામે પાણીની લાઈન તોડી નાખવામાં આવતા એક શખ્સ સામે ફોજદારી નોંધાવવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ચંદનગીરી નિરંજનગીરી ગોસ્વામીએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે જણાવ્યું હતું કે દેવીસર ગામે આવેલ દેવલ માતાજીના મંદિરની બાજુમાં જીઈબીના સબસ્ટેશનનું કામ ચાલે છે અને તેના કોન્ટ્રાક્ટર અલ્પેશ નારણભાઈ આહિરે જેસીબી દ્વારા ખોદકામ કરતી વખતે પાણીની લાઈન તોડીને નુકસાન પહોંચાડ્યું હતું, જે સબબ નખત્રાણા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. સારી પાણીની વ્યવસ્થા કરી રહી હતી, પણ અચાનક છેલ્લા જે 4 દિવસથી અસામાજિક તત્વો દ્વારા 2 દિવસ પહેલાં પણ લાઈન તોડવામાં આવી હતી અને આજે 3 જે આવતી લાઈન અને જતી લાઈનો 3ને તોડી પાડી. તો આ ખરેખર એ માણસોએ આવી ન કરવું જોઈએ, કારણ કે કોઈ એક વ્યક્તિનું પાણી નથી, આ તો આખા ગામને પાણી આપવાની વ્યવસ્થા છે. તો આ બદ ઇરાદાપૂર્વક આ વ્યવસ્થાને ખોરવવામાં આવે છે એવું મારું માનવું છે. અને ગામ લોકોને અને બધાનું અપીલ કરું છું કે તમે આવા કામમાં જે અસામાજિક તત્વો આ તો પાણીની વ્યવસ્થા છે જ અને બીજી પણ વ્યવસ્થાઓ બગાડવાના પ્રયત્નો કરશે, તો મને આ કામમાં સહકાર આપજો.
ભારત સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા બીપીએલ પરિવારોને ગેસનું વિતરણ કરવામાં આવે છે. કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજના હેઠળ બીપીએલ પરિવારની મહિલાઓને હાલ નિઃશુલ્કપણે ગેસ કનેક્શન આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા ગત 1 એપ્રિલ 2016થી ઉજ્જવલા યોજનાનો પ્રારંભ થયો છે, જેમાં વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ બીપીએલ લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે, જેમાં જિલ્લાની 29 ગેસ એજન્સીઓ દ્વારા બીપીએલ લાભાર્થીઓને ગેસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ભુજમાં 8 ગેસ એજન્સીઓ, ગાંધીધામમાં 7, માંડવીમાં 3, મુન્દ્રા, ભચાઉ, નખત્રાણા અને અબડાસામાં 1 ગેસ એજન્સી, અંજારમાં 4 અને રાપરમાં 3 એજન્સીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. લખપતમાં કોઈ ગેસ એજન્સી ન હોવાને કારણે ત્યાં ગેસ એજન્સી શરૂ કરવા ઉપરાંત આ યોજનાનો લાભ પણ લોકોને મળતો થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે, તેવું જિલ્લા પુરવઠા અધિકારી ઇન્દ્રજીતસિંહ વાળાએ જણાવ્યું હતું. ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને હાલ નિઃશુલ્ક ગેસ કનેક્શન આપવામાં આવે છે, જેમાં સબસિડીમાંથી ઇન્સ્ટોલમેન્ટ કાપીને 1,600 રૂપિયા લેવામાં આવશે અને ગેસની કુલ રકમ 3,200માંથી 50%ની સબસિડી પણ અપાઈ રહી છે. આ યોજના હેઠળ કચ્છના 90,000 કુટુંબોને લાભ આપવામાં આવશે. યોજના અમલીકરણ માટે સરકાર દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવી રહ્યો છે, જેમાં આગામી 1 મહિનામાં 51,000 ઘરની મુલાકાત લઈને સર્વે કરવામાં આવશે અને આ યોજના અંતર્ગત નબળા પરિવારના તમામ લોકોને આવરી લેવા માટેનું આયોજન સરકાર દ્વારા હાથ ધરાયું છે. હાલ સુધીમાં 28,283 લાભાર્થીઓને ઉજ્જવલા યોજનાનો લાભ આપી દેવાયો છે અને આગામી દિવસોમાં વધુને વધુ લાભાર્થીઓ લાભાન્વિત થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે. ભારત સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા 1/4/16થી માનનીય વડાપ્રધાન શ્રી ઉજ્જવલા યોજના છે એ અમલમાં મૂકવામાં આવેલ છે, જેમાં બીપીએલ પરિવારના સભ્યો કે જે એસીસીસીના ડેટામાં નોંધાયેલા છે, 2011માં સોશિયો ઇકોનોમિક કાસ્ટ સેન્સસ જે થયેલું હતું એમાં જો એ બીપીએલ પરિવાર નોંધાયેલો છે તો એમના મહિલા સદસ્યના નામે જો એ અગાઉથી ગેસ કનેક્શન ધરાવતા ના હોય તો એમના નામે આ યોજનાનું ગેસ કનેક્શન છે એ રિલીઝ કરી શકાય છે. આપણા જિલ્લામાં 90,000 જેટલા લાભાર્થીઓ જે છે એ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે કે એસીસીસીના ડેટાના આધારે કે આમને કનેક્શન ઇસ્યુ કરી શકાય એમ છે. એમાંથી 28,238 જેટલા જે છે મહિલા બેનિફિશરીઓ જે એસીસીસીના ડેટામાં છે એને આપણે ઓલરેડી કનેક્શન ઇસ્યુ કરી દીધું છે. બાકીના જે 62,000 છે એમાં ડે ટુ ડે ગેસ એજન્સીના માધ્યમથી આપણે સર્વેની કામગીરી હાથ ધરી છે. પહેલાં એવું હતું કે એજન્સી પાસે આવે એનું જ કનેક્શન જે છે એજન્સી દ્વારા રિલીઝ કરાતું હતું. આપણે એ પ્રક્રિયામાં ફેરફાર કરી અને એમને કહેવામાં આવ્યું છે કે તમે હાઉસ ટુ હાઉસ સર્વે કરો જેથી કોઈ લાયક રહી ના જાય અને એના માધ્યમથી છેલ્લા 15 દિવસમાં આપણે 11,000 ઘરોનું જે છે એ વેરિફિકેશન એટલે કે હાઉસ ટુ હાઉસ સર્વે પણ કર્યો છે અને એમાંથી 1,619 જે નવા કેવાયસી છે એ પણ આપણે મેળવી લીધા છે, જેને આગામી સમયમાં એના કનેક્શન્સ પણ આપણે ઇસ્યુ કરી શકીશું. બાકી જે છે સમજી લો કે 51,000 જેટલા હાઉસ હોલ્ડ છે અને એકાદ માસમાં આપણે એ તમામ ઘરોનો આપણે સર્વે કરી લેશું. જો એ ગેસ કનેક્શન ધરાવતા નહીં હોય અને આ યોજનામાં આવા પાત્ર લાયક હશે તો એને આપણે જરૂરથી આ યોજનામાં સમાવી લેવામાં આવશે. ગુજરાતના એક રાજ્યકક્ષાના મંત્રી દ્વારા આચરાયેલા દુષ્કર્મને કારણે એક યુવતી સગર્ભા થઈ હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે, પરંતુ પોલીસે યુવતીની ફરિયાદ નોંધવાને બદલે તેને ગર્ભપાત કરાવી લેવા દબાણ કર્યું હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે મંત્રી સામેની ફરિયાદ સાચી છે કે ખોટી તેની તપાસ કરવાને બદલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલની ટીમે રાજકોટ અને કચ્છમાં ધામા નાખીને મેસેજ ક્યાંથી વાયરલ થયો તેની તપાસ શરૂ કરી છે. વાયરલ થયેલા મેસેજ પ્રમાણે રાજ્યકક્ષાના એક મંત્રીએ એક યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેના કારણે તે ગર્ભવતી થઈ હતી. આ યુવતી પોતાની ફરિયાદ લઈ કચ્છ પોલીસ પાસે ગઈ હતી, પણ પોલીસે તેની ફરિયાદ નોંધવાને બદલે તેને ગર્ભપાત કરાવી લેવા દબાણ કર્યું હતું. આ મેસેજમાં સત્યતા કેટલી છે તેની કોઈ જાણકારી નથી. ખરેખર તો રાજ્ય સરકારે પોલીસ દ્વારા આવો કોઈ બનાવ બન્યો છે કે નહીં તેની તપાસ કરાવવાની હતી, પરંતુ રાજ્ય સરકારે અમદાવાદ સાયબર સેલને આ મેસેજનો જન્મ ક્યાંથી થયો તેની તપાસ સોંપી છે. 2 સબ ઇન્સ્પેક્ટર્સ સાથે 7 પોલીસ જવાનોની ટીમે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવીને તપાસ શરૂ કરી છે. આ મેસેજ કેટલાક પત્રકારોને પણ મળ્યો હતો.
અને તેમણે પણ પોતાના સંબંધિત ગ્રુપોમાં મોકલ્યા હતા, જેના કારણે પોલીસ પત્રકારો સુધી પણ પહોંચી છે અને તેમના મોબાઈલ ફોનની માંગણી કરીને તેને મેસેજ મોકલનાર કોણ છે તેની જાણકારી માંગી રહી છે. સાયબર સેલ માટે જૂનો ડેટા લેવાનું મશીન છે પણ કામ કરતું નથી. અમદાવાદ સાયબર સેલની ટીમ પોતાની સાથે ₹7 લાખની કિંમતના ખરીદેલું એક મશીન લઈને તપાસ માટે નીકળી છે. ભુજ તાલુકાના લોરિયા ખાતે દલિત મહિલા પર થયેલા સામૂહિક બળાત્કારના કેસમાં પોલીસે બીજા આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને પાલારા જેલ હવાલે કર્યો છે. તો બળાત્કારના કેસમાં ઝડપાયેલ પૃથ્વીરાજસિંહ ચમાજી જાડેજા ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યની કાર ઉપર થયેલ પથ્થરમારામાં સામેલ હોવાનું બહાર આવ્યું છે. ગત 24મી એપ્રિલના રોજ દલિત પરિણીતાના ઘરમાં ઘૂસીને 2 શખ્સોએ બળાત્કાર ગુજાર્યો હતો, જેમાં પોલીસે ભૂરા રાણા જાડેજાની ધરપકડ કરી હતી. જ્યારે સામૂહિક બળાત્કારના કેસમાં સંડોવાયેલા અન્ય એક આરોપી પોલીસ પકડથી દૂર હતો, પરંતુ પીડિતાના પરિવારજનોએ શંકાના આધારે તેના પર હુમલો કર્યો હતો, જેથી તેને સારવાર માટે ભુજની GK જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આખરે બળાત્કાર કાર્યનો ગુનો કબૂલ કરી લેતા પોલીસે હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેની વિધિવત ધરપકડ કરી હતી અને આરોપીને જેલ હવાલે કરી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે ગત 16મી એપ્રિલના રોજ ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યની કાર પર હુમલો કરાયો હતો, જેમાં ગામના રાજકીય અગ્રણી સહિત 9 લોકો વિરુદ્ધ ભુજ B ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ હુમલાના કેસમાં પૃથ્વીરાજસિંહ જાડેજા સામેલ હોવાનું પણ બહાર આવ્યું છે. કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં હીટ વેવનો બીજો તબક્કો શરૂ થયો છે. છેલ્લા 3 દિવસથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તો અમદાવાદમાં આજે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં કચ્છમાં ગરમીનું તાપમાન 45 થી 46 ડિગ્રીએ પહોંચ્યું હતું. તો છેલ્લા 3 દિવસથી કચ્છમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. એકાદ સપ્તાહ અગાઉ ગરમીનું મહત્તમ તાપમાન 32 થી 35 ડિગ્રી રહ્યું હતું, પરંતુ છેલ્લા 2 દિવસથી ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે ભુજનું તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું, તો આજે પણ ગરમીના પ્રમાણમાં વધારો નોંધાયો હતો. ગઈકાલની સરખામણીમાં આજે 1 ડિગ્રી તાપમાન વધ્યું હતું. સાથે જ હીટ વેવના કારણે લોકો બપોરના સમયે ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આગામી 4 દિવસ સુધી ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેથી કચ્છવાસીઓને હજુ પણ ગરમીનો સામનો કરવો પડશે. આ વર્ષે ઠંડીના પ્રમાણમાં પણ વધારો જોવા મળ્યો હતો. તો ઉનાળાની શરૂઆત સાથે જ કચ્છ ઉકળી ઉઠ્યું હતું. 2 દિવસ પૂર્વે શરૂ થયેલ હીટ વેવનો દોર આગામી 4 દિવસ સુધી યથાવત રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.